શું 1020 બકરાઓને મુક્ત કરવામાં આવશે કે પાંજરાપોળમાં જ રહેશે? બકરી ઈદના સંદર્ભમાં ચર્ચામાં આવેલા કેસમાં હવે ગુજરાત હાઈકોર્ટે એક ખૂબ જ મહત્વનો આદેશ આપ્યો છે. શું હતી આખી ઘટના? ગત 21 મે 2026ના રોજ રાજસ્થાનથી 5 ટ્રકોમાં ગેરકાયદેસર રીતે 1020 જેટલા બકરા સુરત લઈ જવામાં આવી રહ્યા હતા. હિન્દુ ધર્મ સેનાના રાજન ત્રિપાઠી અને તેમની ટીમને બાતમી મળતા તેઓએ નડિયાદ પાસે આ ટ્રકો ઝડપી પાડી હતી અને પોલીસને સોંપી હતી. ત્યારબાદ આ પશુઓને વડોદરાની પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટે અગાઉ આ પશુઓને ન છોડવા માટે સ્ટે આપ્યો હતો, જેને હવે ગુજરાત હાઈકોર્ટે પણ યથાવત રાખ્યો છે. એટલે કે હાલ પૂરતું આ 1020 બકરા પાંજરાપોળમાં જ સુરક્ષિત રહેશે. હાઈકોર્ટે આગામી સુનાવણી 21 જુલાઈ 2026ના રોજ નક્કી કરી છે. સાથે જ એડવોકેટ કાદરીને પાંજરાપોળમાં જઈને પશુઓની સ્થિતિ જાણવા અને તેમને ઘાસચારો તેમજ જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની મંજૂરી પણ આપવામાં આવી છે. આ કેસમાં કાયદાકીય લડાઈ હજુ ચાલુ છે.